કોમ્પાઉન્ડમાં આપણે 12 એટલે મોટી સંખ્યામાં 40 જેવી સંખ્યામાં સમૂહલગ્નની શરૂઆત કરી. ત્યારબાદ ધીરે ધીરે રસ્તામાં આપણે એવું થયું કે સમાજનું નિર્માણ કે આ એક એક જ ગામ માટે લગ્ન પણ સમૂહ લગ્ન નહીં, દરેક ઘરેની બહારની છે. તે વખતમાં ભચાઉ તાલુકાનું એક ગામ ચોવારી ગામની અને આપણે સખત કર્મ કરીએ, વાતો ના કરીએ અને એ સારા કર્મ કરતા રહીએ. એટલું જ દ્વારકાધીશ પ્રાર્થના કરીને જય દ્વારકાધીશ, જય મુરલીધર. એવું મારી બેનમાં આવી, મારું બનેવીનો આવ્યો એટલે ઘરમાં મનદુખો બંધ થઈ ગયા. તેને એ વખતમાં 2 તારીખોથી કચ્છી તો ખાતરી કે જેઓ અમેરિકાથી આપણું આતિથ્ય માણવા માટે આવ્યા છે. સમૂહ લગ્નમાં તમામ મહેમાનો છે, જોરદાર તાળીઓથી વધાવીએ. આવતીકાલે જે કંઈ પ્રસંગ થશે એનો રોજ લાભ મળશે, તો આવા દાતા થકી આપણે લાભ મળવાનો. આજરોજ કેશોદ મુકામે આહિર યુવા મંચ દ્વારા 11મો સમૂહ લગ્નની વ્યવસ્થા કરી હતી. 30 જેટલા સમૂહ લગ્ન છે. અમારા પ્રમુખ શ્રી રાજુભાઈ ભેરા દ્વારા એક સરસ આયોજન કરવામાં આવેલું હતું અને તેમાં અમે ઉપસ્થિત રહ્યા છીએ. આવા પ્રસંગોમાં સમાજ ભેગો થાય, સંગઠિત થાય અને જ્યારે વિચારની આપ-લે કરીએ તેને કારણે આવનારી પેઢીમાં, આવનારા સંજોગોમાં, આવનારા વર્ષોમાં સમાજને ઘણા મોટા ફાયદા થઈ શકે. સમૂહ લગ્ન દ્વારા સમાજ દેખાદેખીમાંથી બહાર આવે અને ઓછા ખર્ચામાં અમને વ્યવસ્થા ગોઠવી શકાય એવું આયોજન કરેલું હતું.